डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ વંદન ગૌર. આજે હું HISM 203 ભારતનો ઇતિહાસ ઈસવીસન સને 650થી 1526 સુધી તેના યુનિટ 15 બહમની સલ્તનતની રાજકીય અને સાંસ્કૃતિક સ્થિતિ તે અંતર્ગત બહમની સલ્તનતની સ્થાપના, તેના વિસ્તાર અને તેના વિઘટન વિશે વાત કરીશ. વિંધ્યાચલ પર્વતોના દક્ષિણ ભાગમાં વિજયનગર અને બહમની રાજ્યોએ 200 વર્ષ કરતાં વધુ વર્ષો સુધી પ્રભુત્વ જમાવ્યું હતું. તેથી જ્યારે ઉત્તર ભારતમાં વિખંડન શક્તિઓ ધીમે ધીમે હાવી થતી ગઈ, ત્યારે દક્ષિણ ભારત અને દખ્ખણમાં લાંબા સમય સુધી સ્થિર સરકારોનું શાસન રહ્યું. વિજયનગર સામ્રાજ્યની વધતી શક્તિ તેને દક્ષિણ અને ઉત્તર બંને તરફની અનેક શક્તિઓ સાથે સંઘર્ષમાં લઈ આવી. ઉત્તર તરફ વિજયનગરને બહમની રાજ્ય રૂપે એક શક્તિશાળી શત્રુનો સામનો કરવો પડ્યો. બહમની રાજ્યની સ્થાપના 1347માં થઈ હતી. મોહમ્મદ તુગલકના શાસનને પડકારવા માટે બહમની રાજ્ય ઊભું થયું હતું. આમ તો દખ્ખણમાં ઘણા વર્ષોથી દિલ્હી સલ્તનત સામે વિદ્રોહ થતા આવ્યા. એટલા માટે જ મોહમ્મદ તુગલકે તેની રાજધાની 1328માં દિલ્હીથી દૌલતાબાદ બદલી હતી. જૂના અમીરોની જગ્યાએ નવા અમીરોની નિમણૂક કરી હતી. પરંતુ દખ્ખણમાં વિદ્રોહને રોકવા માટે મોહમ્મદ તુગલકની આ એકેય નીતિ કારગત ન નીવડી. 1347માં વિદ્રોહીઓએ વિદ્રોહ કર્યો અને સ્વતંત્ર સલ્તનત સ્થાપવા માટે હસન ગંગુ ઉર્ફે જફર ખાનને સુલતાન બનાવ્યો. રાજ્યાભિષેક પછી તેણે અબુ મુઝફ્ફર અલાઉદ્દીન બહમન શાહ તરીકેની ઉપાધિ ધારણ કરી. આ ઉપાધિ પરથી જ આ રાજ્યને બહમની રાજ્ય કહેવાયું. એટલા માટે બહમની સલ્તનતના સ્થાપક અફઘાન સાહસિક અલાઉદ્દીન બહમન શાહને ગણવામાં આવે છે. બહમની સલ્તનતની સ્થાપના બાદ તુરંત જ બહમની સલ્તનત અને વિજયનગર સામ્રાજ્ય વચ્ચે તકરારો શરૂ થઈ. વિજયનગરના શાસકો અને બહમની સુલતાનોની લડાઈ 3 અલગ પણ ફળદ્રુપ વિસ્તારો પર કબજો કરવા માટે થઈ હતી. તે 3 વિસ્તારો હતા તુંગભદ્રા દોઆબ, કૃષ્ણા ગોદાવરી ડેલ્ટા અને મરાઠાવાડા પ્રદેશ. વિજયનગર અને બહમની રાજ્યો તેના વચ્ચેના લશ્કરી સંઘર્ષો લગભગ નિયમિત બની ચૂક્યા હતા અને તે સંઘર્ષો આ બંને રાજ્યો હયાત હતા ત્યાં સુધી ચાલ્યા હતા. બંને પક્ષો શહેરો અને ગામોને લૂંટતા અને સળગાવી દેતા, પુરુષો, સ્ત્રીઓ, બાળકોને કેદ કરી ગુલામીમાં વેચી દેતા અને અનેક પ્રકારની બર્બરતાઓ કરતા. પરંતુ ક્રૂરતા અને આતંકને કારણે બંને પક્ષો અંતે થાકી ગયા અને સંધિ કરવાનું નક્કી કર્યું. આ સંધિ મુજબ દોઆબને બંને વચ્ચે વહેંચાયેલો રાખીને જૂની સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં આવી. આથી વધુ મહત્ત્વનું એ હતું કે બંને રાજ્યોએ એવું નક્કી કર્યું કે જ્યારે તેઓ લાંબા સમય સુધી એકબીજાના પડોશી તરીકે રહેવાના છે, ત્યારે યુદ્ધમાં ક્રૂરતાનું ટાળવું યોગ્ય છે. તે ઉપરાંત બહમની રાજ્ય અને વારંગલની સાઠગાંઠના 50 વર્ષથી વધુ સમય સુધી ચાલી. તેના કારણે વિજયનગર સામ્રાજ્ય તુંગભદ્રા દોઆબ કબજે કરવામાં અથવા તે વિસ્તારમાં
બહમની આક્રમણ અટકાવવામાં અસમર્થ રહ્યું. બહમની રાજ્યના આ સમયગાળા દરમિયાનનો સૌથી નોંધપાત્ર રાજા સુલતાન તે ફિરોઝશાહ બહમની હતો. ફિરોઝશાહ અને તેના ભાઈ અહમદ શાહે તગલચી નામના તુર્કી અમીરને પડકારીને તેનો ખાત્મો બોલાવ્યો અને ફિરોઝશાહ બહમની સલ્તનતની રાજધાની ગુલબર્ગના તખ્ત ઉપરથી પોતાને સુલતાન ઘોષિત કરે છે. ફિરોઝશાહ કુરાનની વ્યાખ્યાઓ, ફિકહ વગેરે જેવા ધાર્મિક વિજ્ઞાનોમાં પારંગત હતો અને તેને વનસ્પતિશાસ્ત્ર, રેખાગણિત, તર્કશાસ્ત્ર વગેરે જેવા વિષયોમાં ખાસ રસ હતો. તે સારો કેલિગ્રાફર અને શીઘ્ર કવિ હતો અને ઘણીવાર તુરંત કાવ્યો રચતો. તે સામાન્ય રીતે મધરાત સુધી ધાર્મિક પંડિતો, કવિઓ, ઇતિહાસ વાચકો અને તેના દરબારમાંના સૌથી વિદ્વાન તથા હાસ્યપ્રિય લોકોને સંગાથમાં સમય વિતાવતો. આ સાથે તેણે ખગોળશાસ્ત્રના અભ્યાસને પણ પ્રોત્સાહન આપ્યું અને દૌલતાબાદ નજીક એક વેધશાળા નિર્માવી. ફિરોઝશાહ બહમની દક્ષિણને એટલે કે દખ્ખણને ભારતનું સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા માટે કટિબદ્ધ હતો. દિલ્હી સલ્તનતના પતનથી તેને મદદ મળી કારણ કે ઘણા વિદ્વાનો દિલ્હીમાંથી દખ્ખણમાં સ્થળાંતરિત થયા. તેની સૌથી મહત્વપૂર્ણ પહેલોમાંની એક હતી હિન્દુઓને મોટા પ્રમાણમાં શાસનમાં સ્થાન આપવાની. દખ્ખણના હિન્દુઓ વિદેશીઓના પ્રવાહ સામે સમતોલ શક્તિ પણ પૂરું પાડતા. આ બધું હોવા છતાં કૃષ્ણા ગોદાવરી ખીણ પર પ્રભુત્વ મેળવવા માટેનો સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંને સામ્રાજ્યો વચ્ચે વૈવાહિક ગઠબંધન બંધાયું જેમાં ફિરોઝ શાહને દેવરાય પ્રથમની પુત્રી આપવામાં આવી, પરંતુ આ ગઠબંધન અંતે નિષ્ફળ સાબિત થયું. ઈસવીસન 1419માં ફિરોઝ શાહ બહમની દેવરાય પ્રથમ સામે પરાજિત થયા. તેનાથી બહમની રાજ્યને મોટો આઘાત લાગ્યો. થોડા સમય બાદ તેને પોતાના ભાઈ અહમદ શાહ પ્રથમના હિતમાં સિંહાસન ત્યાગવું પડ્યું. પ્રસિદ્ધ સૂફી સંત ગૈસુદરાઝ તેના સાથેના અહમદ શાહના સંબંધને કારણે અહમદ શાહને વાલી તરીકે ઓળખવામાં આવે છે. બહમની સુલતાનને થયેલી છેલ્લી બે હાર દરમિયાન વારંગલના શાસકે વિજયનગરનો પક્ષ લીધો હતો. આ વાત અહમદ શાહ ભૂલી શકતા નહોતા. બદલો લેવા માટે તેણે વારંગલ પર આક્રમણ કર્યું. યુદ્ધમાં તેના શાસકને હરાવ્યો અને તેની હત્યા કરી, તેમજ તેના મોટાભાગના પ્રદેશો ઉપર કબજો કર્યો. આ પછી તેણે પોતાનું ધ્યાન માળવા અને ગુજરાત તરફ ફેરવ્યું. અહમદ શાહ પ્રથમના સમયમાં જ બહમની સલ્તનતની રાજધાની ગુલબર્ગથી બિદાર ખસેડાઈ. બહમની રાજ્યે વારંગલ પર કબજો કર્યો ત્યારબાદ દક્ષિણ ભારતનું શક્તિ સંતુલન બદલાઈ ગયું. બહમની રાજ્ય ધીમે ધીમે વિસ્તરતું ગયું અને મહમૂદ ગાવાનના પ્રધાનપદ દરમિયાન તેની શક્તિ અને પ્રદેશ વિસ્તારની ચરમસીમાએ પહોંચ્યું. મહમૂદ ગાવાનના પ્રારંભિક જીવન વિશે સ્પષ્ટ માહિતી નથી મળતી. મહમૂદ ગાવાન હુમાયું અને તેના દીકરા અહમદ શાહ ત્રીજાના શાસનકાળમાં મુખ્ય પ્રશાસક હતા. મુહમ્મદ શાહ ત્રીજાના શાસનકાળમાં મહમૂદ ગવાન વજીર એટલે કે મુખ્ય પ્રધાન બન્યા. મહમૂદ ગાવાનના ઉદ્ભવના સમય દરમિયાન બહમની રાજ્યએ તેના વિસ્તારની અને કેન્દ્રીકરણની ચરમસીમા હાંસિલ કરી.
છતાં પણ કેન્દ્રીકરણના પ્રયાસો અને દખ્ખણીયાઓને નવા આગંતુકો વચ્ચે ચાલતી રહેલી સ્પર્ધાને કારણે મહમૂદ ગાવાનની હત્યા થઈ અને બહમની રાજ્યનું ઝડપી પતન થયું. મહમૂદ ગાવાનની કારકિર્દી આપણે જોઈએ તો એ ખ્યાલ આવે છે લગભગ 20 વર્ષ સુધી મહમૂદ ગૌવાન રાજ્યના કાર્યોમાં પ્રભુત્વ ધરાવતો રહ્યો. તેનું સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન પશ્ચિમ કાંઠાના વિસ્તારોને કબજે કરવાનો હતો. મહમૂદ ગાવાને રાજ્યની ઉત્તરીય સરહદોને સ્થિર કરવાનો પણ પ્રયાસ કર્યો. અહમદ શાહ પ્રથમના સમયથી જ મહમૂદ ખિલજી શાસિત માળવા રાજ્ય ગોંડવાણા, બેરાર અને કોંકણ પર પ્રભુત્વ માટે હરીફાઈ કરતું હતું. બેરારના મુદ્દે મહમૂદ ગાવાનને માળવાના મહમૂદ ખિલજી સામે અનેક કઠોર યુદ્ધો લડવા પડ્યા. ગુજરાતના શાસકે આપેલી સક્રિય મદદથી મહમૂદ ગૌવાન સફળ થઈ શક્યા. મહમૂદ ગાવાને અનેક આંતરિક સુધારાઓ પણ કર્યા. તેમણે રાજ્યને 8 પ્રાંતો અથવા તરફોમાં વહેંચ્યું અને દરેક તરફનું શાસન એક તરફદાર સંભાળતો. દરેક અમીરના પગાર અને ફરજો નક્કી કરવામાં આવ્યા. પગાર રોકડમાં અથવા જાગીર આપીને ચૂકવવામાં આવી શકાતો. જાગીર મેળવનારાઓને જમીનની આવક અને વેરો ઉઘરાવવા માટેના ખર્ચાની છૂટ આપવામાં અવાતી. દરેક પ્રાંતમાં સુલતાનના ખર્ચ માટે જમીનનો એક ભાગ અલગ રાખવામાં આવતો. મહમૂદ ગૌવાન કળાઓના પોષક અને ઉત્તમ આશ્રયદાતા હતા. તેમણે રાજધાની બીદર ખાતે એક ભવ્ય મદ્રસાનું નિર્માણ કર્યું હતું. બહમની રાજ્ય સામે ઊભેલી સૌથી મુશ્કેલ સમસ્યાઓમાંની એક સમસ્યા હતી અમીરો વચ્ચેનો અંતરકલહ. નવા આગંતુક તરીકે મહમૂદ ગાવાન તેના માટે દખ્ખણીઓનો વિશ્વાસ જીતવો મુશ્કેલ હતો. તેમણે વ્યાપક સમાધાનની નીતિ અપનાવી. તેમ છતાં તે પક્ષીય કલહ અટકાવી ન શક્યા. તેના વિરોધીઓએ યુવાન સુલતાનના કાનમાં ઝેર રેડવામાં સફળતા મેળવી અને 1441માં સુલતાને મહમૂદ ગાવાનને મારી નાખ્યા. તે વખતે મહમૂદ ગાવાનની ઉંમર હતી 70 વર્ષની આસપાસ. આ ઘટના બાદ પક્ષીય કલહ વધુ ભયંકર બન્યો. વિવિધ પ્રાંતપતિઓ સ્વતંત્ર બની ગયા. થોડા સમયમાં બહમની રાજ્ય 5 મુખ્ય રાજ્યખંડોમાં વહેંચાઈ ગયું. ગોલકુંડા, બીજાપુર, અહમદનગર, બેરાર અને બિદાર. તથાપિ એકંદરે બહમની રાજ્યનું મૂલ્યાંકન કરીએ તો બહમની રાજ્યે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સેતુ તરીકે કાર્ય કર્યું. આભાર. સ્વાધ્યાયઃ પર